ઉમરગામના સંજાણમાં સોમવારની રાત્રે અંદાજિત 10 થી 11 વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની હતી, જેમાં એક પરિવારની ઝૂંપડીમાં આગ લાગતા જોતજોતામાં આગે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘરમાં રાખેલ તમામ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આ આગ નજીકમાં પડેલા ભંગારના ઢગલા સુધી પણ પહોંચી ગઈ હતી। જો કે આગ લાગવાની ઘટનાને લઈ આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને પ્રથમ તો પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનું શરૂ કર્યું હતું। સાથે જ ફાયર વિભાગની ટીમને અને પોલીસને જાણ કરાતા ગણતરીના મિનિટોમાં જ આવી પહોંચેલી ફાયર વિભાગની ટીમ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા। સાથે જ ઉમરગામ પોલીસ સ્ટેશનના હાલમાં ચાર્જ સંભાળતા વડવી સાહેબે પોતે આવીને આ કઈ રીતે આગ લાગી હતી તે બાબતે તપાસ શરૂ કરી હતી। જો કે આગમાં પરિવારના ઘરવખરીનો સામાન બળીને ખાખ થતાં પરિવાર પર મોટી આફત આવી પડી હતી।